આજે ભાજપને મળી શકે છે નવા કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ। સી.આર. પાટીલે કહ્યું, મારો કાર્યકાળ પૂરો થયો। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા। બાપ્સ સ્વામિનારાયણ મંદિર સાળંગપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં 4 અને 5 જુલાઈ એમ 2 દિવસ ભાજપ ગુજરાત પ્રદેશની કારોબારીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે બીજો દિવસ છે। કારોબારી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનતા અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ આ બેઠકમાં હાજર રહેશે। ત્યારે બેઠકના અંતમાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષનો પ્રસ્તાવ રજૂ થઈ શકે છે અને બેઠકના અંતે ગુજરાત ભાજપને નવા કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે। ત્યારે આ અંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે આમ તો પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, જેઓને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, સી.આર. પાટીલ જવાબદારી સંભાળી શકે તેવા સક્ષમ છે જ, તેમ છતાં નવા પ્રમુખ અંગે કારોબારીમાં ચર્ચા થવાની શક્યતા છે। 6 દાયકા પછી પ્રથમ વખત સતત 3 ચૂંટણી જીતીને પ્રધાનમંત્રી પદ ગ્રહણ કરનાર નરેન્દ્ર મોદીને આ કારોબારી અભિનંદન પાઠવે છે। તેમાંય વિરોધમાં 37 પક્ષોનું ઇન્ડી ગઠબંધન, જૂઠાણા આધારિત પ્રચાર, દેશ વિરોધી તતાકોની સંલિપ્તતા છતાંય ભાજપને સમગ્ર ઇન્ડી ગઠબંધન કરતાં વધુ બેઠકો મળે છે। ગુજરાતમાં સંસદની ચૂંટણીમાં પણ સુંદર પરિણામો મેળવ્યા અને ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીમાં 100% સીટો ભાજપને મળી છે। વર્ષ 1989થી કોંગ્રેસ સત્તા બહાર છે, સતત 29 વર્ષથી ભાજપ સત્તામાં છે। ગુજરાત દેશનું અને વિશ્વનું ગ્રોથ એન્જિન બન્યું છે। છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારે દેશને બહુમતી અને ગઠબંધન સાથે સ્થિર સરકાર પૂરી પાડી છે, જેના લીધે દેશમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિનો અનુભવ થયો છે। દેશનું અર્થતંત્ર છેલ્લા 10 વર્ષમાં દુનિયામાં 11મા ક્રમેથી 5મા ક્રમે પહોંચ્યું છે। ભ્રષ્ટાચાર મુક્ત કરી ભારત સરકારે અંતરિક્ષથી લઈ સમુદ્ર સુધી પ્રગતિ કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।